ધારી એસટી ડેપો ખાતે એક સાથે 6 કર્મચારીઓ નિવૃત્ત થતા તેઓને સન્માનિત કરી નિવૃત્ત કરવામાં આવેલા હતા। ધારી એસટી ડેપો ખાતે એક સાથે 6 કર્મચારી નિવૃત્ત થતા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવેલું હતું। ધારી એસટી ડેપોમાં એક સાથે 6 કર્મચારી નિવૃત્ત થતા ડેપો મેનેજર દાદુના અધ્યક્ષ સ્થાને નિવૃત્તિ સમારોહનું આયોજન થયું, જેમાં મુખ્ય મહેમાન તરીકે અનુભાઈ લલિયા ખાસ હાજર રહેલા હતા, તેમજ ટીનુભાઈ લલિયા, મેહુલભાઈ ત્રિવેદી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમ અંતર્ગત નિવૃત્ત થતા ભાયાભાઈ બાલાભાઈ નાડ સહિત તમામ કર્મચારીઓને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલા હતા। ડેપો મેનેજર દ્વારા તેમના પાછલા સમય માટે શુભેચ્છા પાઠવવામાં આવેલી હતી। એસટી ડેપોના તમામ કર્મચારી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલો હતો। પત્રકાર શ્રી તમામનું હું સ્વાગત કરું છું અને તમામનો આભાર માનું છું કે આ નિવૃત્તિ સમારંભમાં હાજર રહી અને આપણા કર્મચારીઓનું થોડા આમ પ્રોત્સાહિત કર્યા। હવે આપણા કર્મચારીઓની વાત કરીએ આપણે તો આ હાલ પ્રકાશસિંહે કીધું કે જન્મ તારીખ ખોટી લાગે છે, ભગવાનભાઈનું તો નીમભાઈ ભગવાનભાઈ માનવામાં નથી આવતું, પણ આ જે કર્મચારીઓ આજરોજ નિવૃત્ત થઈ રહ્યા છે ને એમની આપણને ખરેખર મોટી ખોટ છે। આપણા બે એટીઆઈઓના ચહેરા જોઈ લો, બંને એટીઆઈ અત્યારથી ટેન્શનમાં આવી ગયા એવું લાગે। ઇનુસભાઈનું ટેન્શન આપણા રહીમભાઈ અને સબ્બીરભાઈને અત્યારથી થઈ ગયું। આપણા એવા કર્મચારીઓ હતા ને કે જે કામમાં ખરેખર એકદમ નિષ્ઠાવાન કર્મચારીઓ છે અને દરેક કર્મચારી આપણને જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણને એનો કદર ના હોય, આઈડિયા ના હોય એમ કે આ કર્મચારી આ આપણા પાસે આવા તો એવું છે। 3 વર્ષ થઈ ગયા આજ રોજ નિવૃત્ત થતા કર્મચારી ભાયાભાઈ વકુભાઈ નીમભાઈ સાથે 6 કર્મચારીઓ એસટીમાંથી આજે જે નિવૃત્ત થાય છે એના વિદાયમાન પ્રસંગે હાજર રહેલા ડેપો મેનેજર સાહેબ, અમારા સદસ્ય ગામના આગેવાન જગુબાપુ, તેમજ પત્રકાર શ્રીઓ શિવરાજભાઈ સાથે આપણે એસટીના તમામ કર્મચારી મિત્રો કોઈ પણ નોકરીમાં આપણે હાજર થઈમાં